રાજકોટમાં પ્રદૂષણના કારણે શરદી ઉધરસના કેસ પણ વધ્યા છે। વહેલી સવારે માસ્ક પહેરીને નીકળવાની તબીબો સલાહ આપે છે। અસ્થમા અને એલર્જીના દર્દીઓ ખાસ સાવચેતી રાખે। પ્રદૂષણના કારણે શ્વાસની બીમારીના દર્દીઓને હાલાકી। અઠવાડિયામાં રાજકોટમાં વિવિધ રોગના 2382 કેસ નોંધાયા। છેલ્લા 15-20 દિવસથી સતત રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જે મોટા શહેરો છે તેમાં જે ઝેરી હવા છે, પ્રદૂષિત હવા છે, લોકોને પ્રથમ તો તકલીફ શું પડે? જી, ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી એર ક્વોલિટી ઇન્ડેક્સ છે એ રાજકોટના અમુક વિસ્તારો જે છે જ્યાં એમના સેન્સર પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે તે અમુક વિસ્તારો જે છે અને ખાસ કરીને ટ્રાફિક કન્જેશન ધરાવતા એરિયાની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ છે ઘણી વખત 150 થી 200 પાર નોંધાયેલો છે। ખાસ કરીને પીક અવર્સ એટલે કે સવારે 6 વાગ્યાથી લઈને 8:30 9 વાગ્યા સુધીનો સમય, આ ઉપરાંત જે છે એ સાંજના 5:30 6 પછી જે છે એ ઠંડક પ્રસરતી હોય એટલે 8 વાગ્યા સુધીના સમયમાં જે છે એક્યુઆઈ છે ઘણો બધો પુઅર નોટિફાઈ થયો છે।